મનુષ્ય ભવની સાર્થકતા કેવી રીતે કરવી, મનુષ્ય ભવની સાર્થકતા કેમ કરવી, મનુષ્ય ભવની સાર્થકતા શેની અંદર છે, મનુષ્ય ભવને સાર્થક બનાવવા માટેના પગથિયાઓ શું છે, આ બધું વિશેષસહ આવરવા માટે આપણે અહીં પ્રયત્ન કરીશું. પણ જ્યારે આપણે મનુષ્ય ભવની વાત કરીએ કે મનુષ્ય ભવની વિશેષતાઓ, મનુષ્ય ભવને સાર્થક કરવા માટે મનુષ્ય ભવની વિશેષતાઓ જાણવી અનિવાર્ય છે. પણ જ્યારે આપણે મનુષ્ય ભવની વાત કરીએ તો બીજા ભવો અથવા તો બીજી ગતિઓ તેનું ખ્યાલ પણ અથવા તો તેનું જ્ઞાન તે આપણને હોવું જોઈએ. જીવ સૃષ્ટિની અંદર કેવા કેવા પ્રકારના જીવો છે, કેવી કેવી ગતિઓ છે, તે જો આપણને ખ્યાલ ના હોય તો ઇમ્પોર્ટન્સ આપણને ખબર ના પડે. સામાન્યથી સહજ રીતે આપણને કોઈ પણ વસ્તુ મળી જાય તો એનું ઇમ્પોર્ટન્સ રહેતું નથી. કોઈ પણ વસ્તુ, જે વ્યક્તિ જન્મે અને જન્મતા જ એની પાસે બધું જ ઐશ્વર્ય હોય તો એ ઐશ્વર્યનું એને ક્યારેય ઇમ્પોર્ટન્સ મૂલ્ય જલ્દી ખબર ના પડે. એ જ રીતે મનુષ્ય ભવ આપણને મળ્યું, પણ વર્તમાનમાં શું મનુષ્ય ભવ જે આપણને મળ્યું છે એની કિંમત ખરેખર આપણને સમજાય છે? આ વિશ્વની અંદર જ્ઞાની ભગવંતોએ 4 ભિન્ન ભિન્ન ગતિઓ બતાડી અને એ ગતિની અંદર અલગ 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 ભવો છે. 4 ગતિના નામ પ્રાય કરી આપણે બધાને આવડતા જ હશે. નરક ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિ. મનુષ્ય ભવની સાર્થકતા કેમ કરવી એ તો હજી આગળ. શાસ્ત્રકાર ભગવંતો કહે છે સૌથી વધુ પાવરફુલ ગતિ એ મનુષ્ય ગતિ છે. મનુષ્ય ભવ, મનુષ્ય ગતિ શ્રેષ્ઠ છે સમજાય. પાવરફુલ કઈ? ધ મોસ્ટ પાવરફુલ ગતિ ચારેમાંથી કોઈ હોય તો મનુષ્ય છે. જો આપણને પ્રશ્ન પૂછવામાં આવે કે મનુષ્ય વધારે પાવરફુલ કે દેવો વધારે પાવરફુલ, વિચારીને બોલજો. મનુષ્ય વધારે પાવરફુલ કે દેવો વધારે પાવરફુલ? કારણ કે અત્યાર સુધી આપણે શું જોયું? મનુષ્ય બિચારો કંઈ ન કરી શકે અને દેવ તો આમ કરે તો સોનાના ઢગલા થઈ જાય, ઊંધી વળેલી ગાડી સીધી વળી જાય. બધું આવું આ બધું આપણા કલ્પનાની અંદર છે. પણ શક્તિઓ 2 પ્રકારની છે, બળ 2 પ્રકારના છે. એક છે શરીર બળ અને એક છે મનોબળ. અપેક્ષાએ મનુષ્ય કરતાં શરીર બળ પણ કોઈનું વધે નહીં અને મનોબળ પણ કોઈનું વધે નહીં. અપેક્ષાએ કહું છું. અપેક્ષા એ રીતે તીર્થંકરો કરતા શારીરિક બળ કોઈનું અધિક હોય નહીં અને તીર્થંકરો મનુષ્ય છે. પણ તીર્થંકર ભગવંતો સિવાય જે સામાન્ય મનુષ્યો છે એ સામાન્ય મનુષ્યો માટે પણ કહ્યું મનોબળમાં દેવ કરતા મનુષ્યો ચડે, કદાચ શરીર બળમાં મનુષ્ય કરતા દેવો ચડી જતા હોય. આ બહુ સમજવા જેવી વાત છે. આપણે જ્યારે બળની વાત કરીએ ત્યારે આપણે લગભગ શારીરિક બળ જ જોતા હોઈએ. હા, શારીરિક બળ દેવો પાસે અધિક હોય. દેવ આમ કરે અને આખી બિલ્ડિંગ ઉંચકી શકે ને આવું આપણે સાંભળ્યું છે. યસ, બની શકે. પણ જે મનોબળ છે અને મનોબળ મનુષ્યમાં અધિક છે, માટે જ જ્ઞાની ભગવંતો કહે છે વીરતી ધર્મનો પાલન, સંયમ ધર્મનું પાલન અથવા તો પચખાણ ના પરિણામ એ ક્યારે પણ દેવને પ્રગટી ન શકે પણ મનુષ્યને થઈ શકે. અરે, શાસ્ત્રમાં તો એટલે સુધી કહ્યું કે અપેક્ષાએ મનોબળમાં
દેવ કરતા મનવાળા પશુઓ ચડી જાય. દેવ કરતા મનવાળા પશુઓ, જેને શાસ્ત્રીય ભાષામાં સંજ્ઞી પંચેન્દ્રિય કહેવાય, મનવાળા પશુઓ એ પણ દેવ કરતા ચડી જાય. પણ જો સૌથી અધિક બળ આ 4 ગતિમાંથી કોઈને હોય તો એ છે મનુષ્યને. જો આપણે બરોબર એનાલિસિસ કરીએ આપણા વિચારોને, તો અત્યાર સુધી આપણા મનમાં એવું જ હતું કે સૌથી વધુ પાવરફુલ તો દેવો. જે કંઈ કરવું હોય તે કોણ કરી શકે? દેવો. જે ઈચ્છા આવે એનું પાલન કરી શકે એવા દેવો. એટલે હંમેશા આપણે કોને ઈચ્છીએ? દેવોને. એક નાનકડી વાત પૂછવી છે. ઈચ્છા થાય તો દુઃખની શરૂઆત થાય કે સુખની શરૂઆત થાય? ઈચ્છા પૂરીની વાત નથી. ઈચ્છા પ્રગટે એટલે દુઃખની શરૂઆત કે સુખની શરૂઆત? હવે પૂરી થાય ત્યારે સુખ મળે. ઈચ્છા જ્યારે પૂરી થાય ત્યારે સુખ મળે. અને આ દુનિયામાં એવા કેટલા મનુષ્યો કે જેમની બધી જ ઈચ્છાઓ પૂરી થાય? નહીં ને? આજે હિન્દુસ્તાનમાં અમીર વ્યક્તિ હોય, એની પણ ઈચ્છા હોય કે હું દુનિયાનો અમીર બનું. હિન્દુસ્તાનમાં જે મોટો સત્તાધીશ હોય, એની ઈચ્છા હોય કે મારું વર્ચસ્વ આખી દુનિયા ઉપર રહે. જેનું વર્ચસ્વ આખી દુનિયા ઉપર છે એની એવી ઈચ્છા હોય કે આ વર્ચસ્વ મારા જિંદગી હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી કાયમ રહે. બધું શક્ય છે. આપણે એલેક્ઝાન્ડરની સ્ટોરીઓ સાંભળતા નાનપણમાં. એની પણ બધી ઈચ્છાઓ પૂરી ન થઈ. ઈચ્છા પૂરી ન થાય ત્યાં સુધી અંદર દુઃખ અને દુઃખ જ. પણ જે ઈચ્છા પૂરી થઈ એનું આપણે ક્યારે સુખ નથી માણતા, પણ જે બાકી છે એનું દુઃખ અને દુઃખ રહે. હવે જો આ દુઃખમાંથી નિવૃત્તિ લેવી હોય તો એક એવી સ્થિતિ છે સંપૂર્ણ ઈચ્છા રહિત સ્થિતિ. અને જ્ઞાની ભગવંતો કહે છે આ સ્થિતિને માત્ર ને માત્ર મનુષ્યો જ સિદ્ધ કરી શકે. બાકી ત્રણેય ગતિમાં તાકાત નથી કે એ એમના ભવમાં કે એમની ગતિમાં ઈચ્છા રહિત સ્થિતિને પહોંચી શકે. ઈચ્છા રહિત સ્થિતિને જૈન દર્શનની અંદર વિતરાગપણું કહેવાય. જે સ્થિતિમાં કોઈ જ ઈચ્છા નથી. દેવો ખપ્પે એટલું ધારે, દેવો ખપ્પે એવી સાધના કરે, પશુઓ ખપ્પે એવી સાધના કરે. ઈચ્છા રહિત સ્થિતિ ઉપર પહોંચવાની તાકાત માત્ર અને માત્ર મનુષ્યોની છે. આ વાત હું એટલા માટે કરું છું, આપણને ખ્યાલ આવવું જોઈએ કે ભાઈ આપણી પાસે પાવર કેટલું. કે ભાઈ ધ ટોપેસ્ટ સ્થિતિ છે, જે ટોચની સ્થિતિ છે, એ ટોચની સ્થિતિ ઉપર માત્ર ને માત્ર મનુષ્યો જ પહોંચી શકે. ટોચની સ્થિતિ ઉપર પહોંચવું હોય તો એની સાધના માત્ર ને માત્ર મનુષ્ય ભાવમાં થઈ શકે.